અને જો આજે સવારે અમે 6 વાગે સારણપુરથી પહોંચી ગયા હતા. ત્યારબાદ આજે સૂઈ ગઈ હતી ને તો 3:30 વાગે ઉઠી. ત્યારબાદ નાસ્તો કર્યો, વંડાદ મંચુરિયમ લઈ આવ્યો તો એ ખાધું. મમ્મી અને કૃપા બે મેસેજમાં વાત કરતા હતા ને તો મમ્મી કે કૃપાલી હાલને રોકાવા, તો પછી કૃપાલી કે હા હું રોકાવા આવું. એટલે વનરાજે મેં મારા ફઈને ફોન કર્યો કે તો તમે આવો. એટલે ફઈનું અમે બે જણા અત્યારે હા પડવામાં હતા. અત્યારે વનરાજ એના જોડે વાત કરતો હતો અને પછી ફઈ માયના ને એટલે વિકાસને ફોન કર્યો કે તું ત્યાં ભેગો એક હાટું થઈને શું કરે કરી કરીને એકનું હતું ને બેનું કરાય ને હવે ત્રીજા ભેગું વનરાજ વાત કરે છે. 5 મિનિટ ટાણ કરીને તો હવે પ્લેન સક્સેસફુલ થયું. મજા આવશે આજે. અમે નીંદર કરી લીધી છે. 7 વાગે પહોંચ્યા હતા ને સવારે 3 વાગ્યાથી સૂતા હતા કેમ કે થાકી ગયા હતા. ઓલા હમણાં પૂછશે ને એ પેલા હું નાઈ આવું. હતી ને તે તો ઉભો થયો કે કામ કે તું ડોરા કાઢે, કામ ડોરા કાઢે કે સારણપુર ઓલા દાદા ઝઘડો કરતા હતા ની વાત મમ્મી વનરાજ ને કરે છે. કેમ લાગે કે ખોટી જગ્યાએ ડોરા કાઢે આગળ જાય તાર વર્તી કાઢે પ્રિયા. હવે તો મને બોલો ભાઈ તા દેખાય જ નહીં દરવાજા એટલે મેં ઈને કીધું પ્રિયા અન્ય વર્તી તો બિસાડો ઈવો બી ગયો કે આજે ડોરા નીકળો પડે પોલીસ વાળો નીકળો પછી તે બિસાડો બે ગયો તે શબ્દ નતો બોલતો આમ તો બે ગયો ઉનો ઉલાનો કોપરી ઇને જો કે બીના એટલે બીબરાવે બંધ ન થાય. તું મારી ઓલી કાટ મારી પાસે કાટ મારી વર્તી કાટ તે વર્તી કાઢવી ઈને જાણતી આમ શર્ટ કરી શર્ટ પહેરો ના પહેરા તામ ઘા કર્યો જોઈ લે વર્દી કે વર્દીનો પાવર બતાવીને તમને ખાલી કરાવી દઉં અહીંથી. જોયું કે તું મને જો મેં વર્ધી પહેરી લીધી હું વર્ધી વાળો થઈ ગયો તો પણ એની ભાઈ જો ભાઈ બે નો છે પછી વહી ગયો તો પ્રિયા જોઈ આ હજી હંગામો ન કરે તારે મને કેવું પ્રિયા મમ્મી અમે કામ કરતી એવું બધું ખાલી છે એમાં ખાલી ઠેલા એમ કરે એવું કહું તું જોઈ જાય આ ગયો છે એનો પાવર મેં જોઈ લીધો. બે ગાર્ડ ને મોકલાવી એક બોડીગાર્ડ જેવાનું હોય ને એને બેને લઈને આવ્યો એને પેલા મોકલાવી. ઓલો ભાઈ આવ્યો કે ભાઈ તમે શું છે શું કર્યો હતા પછી એની બેન વ્યવસ્થિત ઊભી હતી. ઓલો ભાઈ ને મોજન વધી જાય કે હોજો છે ભાઈ મૂકીને ગયા ને અહીંયા કે અમારી માથે આવી રીતે આમ દાદા લેવું અરે ભાઈ ડોરા કાઢ્યા મારો ત્યાં મોબાઈલ ચાર્જિંગમાં છે ને મારે ફલાણું ઠીકું કર્યું ભાઈ અમે એવું કઈ ને થાય કોઈને કર નાખાય ભાઈ તો અમે હમી તમારે વાંક ને તો કપડતા આ તમે જુઓ તમે આ કે મનતા અહીંયા વર્ધીનો પાવર દેખાડ્યો ને તો રામ પાસે ભગવાન પાસે એટલો પાવર એમની ઓલા ભાઈ તને ન કીધું બેન હું વર્દીની ઇજ્જત કરા કે બેન આમ કર્યું કે બેન વર્ધીનો પાવર હું વર્ધીની ઇજ્જત નો હાથ પાય વર્ધી નગર તું બોલ્યો તારું બેઠો અને જો અમે લોકો અમારી ગોસિપ કરતા હતા ત્યાં લોકો પહોંચી ગયા. એ દુલ્હન શર્મા ગઈ વાયરલ થઈ ગયો એડી. જો આજે સવારે અમે સારણપુર થી આવ્યા અને મને મળવા છે ને કોણ આવ્યું બતાડું. 1 2 3 મને મળવા કૃપા આવી અને ઓલી રૂમમાં મારી મમ્મી મારા ફઈ બે વાતો કરે. જો ઈ બે ની વાતો હાલે હે ને વનરાજ અને વિકાસ ઈ બે જણા ગયા છે બહાર એટલે હવે નાસ્તો લઈને આવશે ને અમે અલગ રૂમમાં આવ્યા છે એટલે અમને કોઈ ડિસ્ટર્બ ન કરે. ઈ ન્યા હે એટલે એને કોઈ ડિસ્ટર્બ ન કરે ને ઓલા હચોડા બહાર વયા ગયા એને કોઈ ડિસ્ટર્બ ન કરે. દેખાતું ને તમારે સાની જબરદસ્ત નતું સજના કે ક્યાં કોઈ ગઈ નો દેખાડું. જો આમાંથી ગાવી અરે રેમાં ગામા પામા પાદા મારે સજના ગાવું જટ આગળ ગામા પામા નથી ગાવું. ઈ ફિલ્મ જોવા ગયા હતા ને બહુ મજા આવી હતી. એક વાર બે ગઈ દરવાજો બંધ કરી દે ને કે ઓલિયો અમને ધમકાવશે પાછું એની વાતમાં ડિસ્ટર્બ થાય ને એટલે
બહુ જ નહીં. તમારા આખું માપને હારું નથી આવીએ ઈ કે મહિનામાં તો ખાઈ જઈએ. હવે રીલ ઉતારીને થાકી ગયા ને એટલે નાસ્તા આવી ગયા છે. હવે અમને બોલાવ્યા હવે નાસ્તા કરી લઈએ. અને માં તો બાકા જીકી બોલે છો. વાતું એટલી વાતું એ ભગવાન આજે 4 વાગશે. વાગશે. અને હવે જો ગરમ ગરમ નાસ્તો આવી ગયો છે. એ હમણાં ઉતાર્યું નહીં. ઘૂઘરા છે. આજે હમણાં ઉતાર્યું ના ના એમાં નહીં નાખો. પ્લેટ છે. અમે લોકોએ જો ઘૂઘરાને અંજામ આપી દીધો અને હવે સેવ ખમણીનો વારો છે. બે બટકા દઈને તો વર્તી જાવ કે દઈ ખાવ મને એટલા બસ ખમણતા હોય તમારે ખાવા. ખબર પોગા એટલે કાં હવે 100 કિલો તો ઘટાડી દે. બપોરે જીરા રાઈસ રાજમા સલાડ પછી તારે આ કરવું છે શિડ્યુલ. બાજરી રોટલો લીલી સબ્જી ને કઢી આવા અહીંયા શિડ્યુલ બનાવ્યા છે. આ ઈ બધું કરીએ પણ કઈ આદિનું આદિ ઉપર નાખ્યા કઈક આદિ અને કેટલા કિલો ગયો 6 કિલો વિતરો એનો. પીનું હોય ને કેમ મારે બ્લોગ કરે? એટલે તમે પોપ્યુલર એટલા બધા ને. અને ત્યારબાદ જો હર વખતનું અમારું જે શેડ્યુલ ફિક્સ છે ને એના ઉપર અમે આવી ગયા. હર વખતે અમે મળીએ ને એટલે લેટ નાઇટ સુધી જાગીએ અને પછી ચાલુ કરીએ માથાની મસાજ. અને એમાં સૌથી પહેલો ટર્ન મારો હોય એટલે હવે જો ચાલુ થઈ ગયો મારો ટર્ન. હવે એક એકના વાર આવશે બધાય અને મસ્ત બધા માથાની મસાજનો લુપ્ત ઉઠાવશે. છે ને કૃપાલીએ મને એક રીલ મોકલી હતી. એ માટે અમે બે મોટા વરાછા જવાનું વિચારીએ ને એટલે અમે વિચાર્યું અમને એના માટે જીવ પડ્યો કે અમે મારી મમ્મીને લઈ જઈએ. એનો આન્સર શું આવ્યો? ના કાલ ન જાવું. અને આની મમ્મી 2-3 દિવસ પછી જાવું એમ. હવે અમારું પ્લાન અમે એક તો એને લઈ જાવી છીએ. એમાં વિચાર્યું એટલું આ વિલન છે ને વિલન એનું મેન વિલન એનું અમે વિચાર્યું કે અમે એને લઈ જાવી તો એમ ન કે આવો અમે આવશું તમે એમ નહીં. ના 2-3 દી નહીં 2-3 દી પછીનું ગોઠવો. 2-3 દી પછીનું મારા ફઈએ તો હમણાં મકાન લીધા નહીં તો ઘરમાં ગાંડા થઈ જાય હચોડા એટલે એ તો કે કામ પતાવી લઉં. અને મારી મમ્મી એના ભેગી હાવો 2-3 દી પછી જાવું. પણ આપણે કાલ જવાનું જ રાખવી જો સક્સેસ થવા દે તો. પણ હિંમત દેખાડવી નહીં ને હામી તો કાલે જ જવાનું છે અમારે. કાલે જ વરસાદ આવવું હોય તો આવે ને ગમે કાલે જ જવાના છે. વરસાદ આવશે તો રેનકોટ પહેરીને જાશું. હું છત્રી રાખતી જઈશ તારા ઉપર. જાશું મતલબ જાશું. મમ્મી આવું જ તમારે કાલ? ના અમે કાઈ નહીં આપણે જવાનું છે ને અમારે જવાનું છે. 2-3 દી પછી તમે જઈ આવજો. અને સારણપુર અમે ગયા ત્યાં આટલી મજા આવી. ન્યાય ફઈને કૃપાલીને આવું હતું પણ એ લોકોએ નવું ઘર લીધું છે એટલે એ અત્યારે લાદ્યું ઘઉં છે એટલે એ બિચારા ત્યાં નથી આવ્યા. એ કે પછી પાછા જાવું ને તો ભેગા જાવું પણ આ વખતે ઘરનું કામ છે ને એટલે બધું કામ પતાવી દે એટલે કે અત્યારે સારણપુર ન થવું મન તો એ કે એવું થાય છે કે મારા ફઈ કે તાળું મારીને આવતા રહીએ પણ કે કામ બધું બાકી છે એટલે ન આવ્યા. ન જોઈએ જો કાલ હાલવા દે ને તો જાવું નકર હવે હું ગામડે કાંટો મારતી આવું મારા પપ્પાને રોકીને બધા ત્યાં છે એટલે. અને ત્યાંથી અહીંયા આવીને હું તો અમે 3 મહિનાથી આમ અહીંયાથી માથી મામા જ છે અને એટલું મોઢું ડલ થઈ ગયું છે જેટલું થવું એટલું થાય બધે રખડી લઉં કા યસ ફરી લેવાનું
અને એટલી મસ્ત રીલ ઉતારી છે એ હું બધી મૂકીશ આમાં. અને હજી તો બધા બેઠા છે, હવે હુઈ જાવ કરસ, પણ તો 4 તો વગાડશે જ તે. નોર્મલ રૂટીન ટાઈમ રૂટીન 4 છે જ તે. કિડનીની બીમારી. પ્લાન કરીએ છે બહાર જવાનું, સરસ નું મોટું પ્લાન. એક આમ ભાગે છે, એક આમ ભાગે, એક આમ ને એક આમ. વરસાદ આવ્યો ને એટલે થોડુંક મન બધાયનું ઓયલું થયું ને એટલે પ્લાન કરી નાખીએ, પછી 2 કલાક પછી કેન્સલ થવાનું છે. વરસાદ આવી એટલે ધોવાઈ જાય. બધાય અલગ અલગ નું પ્લાન કરે છે. વરસાદ આવ્યો ને એટલે થોડુંક કરી નાખીએ, ટાઈમ પાસ થાય. જો મેં મુંબઈ બાજુનું કર્યું, અને વિકાસે ગિરનાર નું કર્યું, મેં હે ને માથેરાન નું કર્યું. તો મારા મમ્મી ને કઈ બોલતા ન આવડ્યું તો હું કીધું ખબર, સિંહ વાઘ ને હું તો ગિરનારમાં તમને જઈ આવી નિંદર. તો હું માથેરાન નિંદર માં જઈ આવી. બધા જઈ આવી આમ તેમ. ચાલો, નેપાળ કોર આવો તો ફોન કરજો. વનરાજ નેપાલ જવાનું કહે એટલે ઈ નેપાલ જાય છે. હે કૃપા, આપણે દુબઈ ના વિઝા નીકળી ગયા. બસ ટિકિટ જ બુક કરાવવાનું. અચ્છા, વિકાસ દુબઈ ના વિઝા રજા લઈ લો. અમારે બધું વિઝા નીકળી ગયા. હવે ખાલી ટિકિટ બુક કરાવવાની છે. આપણે ફ્રી હોય ને ત્યારે પાછો આપણી પાસે ટાઈમ તમે ના જાઓ હોય ને ને. મારે અહીંયા પોસ્ટર હશે વોન્ટેડ. અમે નહીં કહીએ કે એ મારો ભાઈ છે. એને ખબર પડી જાય અનહણ મરીએ. ના અમે ત્યાં માસ્ક રાખ્યું. અમારે દુબઈ ની ટિકિટ લેવાની છે, પણ ટાઈમ નથી હા, અત્યારે. ફ્રી થઈ એ પ્રમાણે બુક કરાવી દઈશું કંઈક. તું તારે આવવાનું છે તો તારી લઈ લેવી. મારી ભેગી પૈસા તો વાત જવા દે. એટલા પ્રિયા દીદી, બડી દીદી, બધું બળી દીધી ઉપર નાખી દે ખર્ચા. પીઠ માણસ, પીઠ માણસ. તું એટલો કેમ તાર મામી થી બીવે છે? તું એટલો કેમ તાર મામી થી બીવે છે? હમણાં જોયો ને અહીંયા દરવાજો બંધ કરતા હતા, નીચે ટુવાલ રાખતા હતા અને મને બીક લાગી, મારે નહીં ગયા. તું કઈ દે 3 દી પછી. રાજ્યમાં અમે ફ્રી થાવ પછી 3-4 દી પછી હો. હા, ઈ આપણું કામ ન કરે એટલે આપણે ધડાકે 3-4 દી પછી નું અપોઇન્ટમેન્ટ દઈ દેવાની. આપણને લખીએ ની પહેલા આપણે કહો. એની મેરે ચિત્રકળા કરી લે કાલ સુધીમાં. હું વિકાસ આવે પછી કરીએ ચાલુ. તને કે જવાબ દે, આપણી નીચે થઈ અહીંયા. મમ્મીનો ઉપર જવાબ દઈ દો. મમ્મીનો? હા હા. લાઈટ ચાલુ રાખાય જવાબ આપે. હું વનરાજ ઈ કે દુબઈ ની ટિકિટ ને ટિકિટ એ નથી નથી ઘડીમાં એક્ટિવા પૂકી. ઓ બધાયને દુબઈની ટિકિટ તો હતી, પણ આ બધાયને બતાવવાનું ન હોય ને. દાહોદની આગ પર ગોધરાનો ઓર્ડર બાકી. દુબઈ પણ આ બધાયને બતાવવાનું ન હોય કે એટલું છે, પહેલી ખેલ છે. એટલું બતાવવાનું ન હોય. એમ તો ફોર્ચ્યુનર ને અમારે નીચે પડી, પણ કોઈને બતાવવાનું ન હોય, ગુપ્ત રાખવાનું હોય. પૈસા ગુપ્ત રાખવાના હોય. ઓલો બીનો પૈસા ગુપ્ત રાખવાના હોય. વનરાજ પૈસા ગુપ્ત એટલા રાખ્યા ને કે પોતાની નથી ખબર ક્યાં છે. હાલ આપણે અંદર આટો મારી આવીએ. અંદર હું હાલ ચાલશે સુખુસર ફુસર બે જાણીએ હું ખુશફુસ કરે છે. આપણે સાંભળી આવીએ. હાલ હાલ. અંધારા મોં તો દેખાય નહીં, મારું થચોડું નહીં દેખાય, કાળું થઈ ગયું છે એટલું. એમને વિકાસ ભાઈનો કેસ કે હોય જાઉં, કાલ નોકરીમાં જાઉં. અમારી પર્સનલ વાત ઓહો, અટાણે ની અંદર આવી હું બોલી તા. મને અહીં તું હું એટલે ત્યાં લગી. ધ્યાન રાખો, મોટી બેન છે. એમની અમે અટાણું જેવા વાતો કરતા તમારો ખુશ 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 અવાજ આવતો જ તો. ઓહો હો હો. દીદી હાથી ન જવાનો હોય ઈ વાત. તારી પાસે કોઈ દી કઈ નથી માંગવું. આજે એક વસ્તુ માંગા હું કોઈ દિવસ કોઈ કામ પર માગી ના આજે એક માગી પડે. લેવા દે. લજવેશમાં નહીં. આજે એક વાર માગી લેવા દે. માય આમ લઈ જાઉં મેં ક્યાંક કિને રૂપાલી. ના ના ભલે હું જ જાણી લે. અને ફાઇનલી જો હવે સુવાની તૈયારી થઈ ગઈ. બધા અલગ અલગ રૂમમાં સુઈ ગયા, પણ મને અહીંયા સૂવું પડે કેમ કે નીંદર ન આવે. એટલે જો હવે હું સુઈ જાઉં છું. અને હવે સવારે બધા જેમ જેમ ઉઠતા જાય ને એમ પોતપોતાના કામે ચડી જશે.